અને ઉત્તરાયણને લઈને ગુજરાતના શહેરોમાં છેલ્લી ઘડીની ખરીદી થઈ રહી છે। બજારોમાં ભીડ જોવા મળી રહી છે। સમગ્ર ગુજરાતમાં પતંગ અને દોરીની ધૂમ ખરીદી જોવા મળી રહી છે। રાજ્યના બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જામી છે। પતંગ રસિકો દોરી અને પતંગ લેવા માટે ઉમટ્યા છે। તહેવાર પહેલા દોરીની ખરીદીમાં વધારો થયો। નાના મોટા તમામ શહેરોમાં ખરીદીનો માહોલ જામ્યો છે। तो अलग अलग तस्वीरों में आपने बतावी रहा है। अमदावाद, सूरत, जामनगर, राजकोट, वडोदरा आ तमाम शहरों में जो प्रख्यात मार्केट है पतंग और दोरीना त्या अत्यारे ग्राहकों उमटी रहा है। पतंग रसिकों जाने कि कीडियारू जाम्યું હોય તેટલી ભીડ જોવા મળી રહી છે। આવતીકાલે ઉત્તરાયણ છે ને આ છેલ્લી ઘડીની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે। અમદાવાદમાં એક ખાસ કરીને દિલ્હી દરવાજાની આસપાસનો વિસ્તાર કે જ્યાં પતંગ અને દોરીનું વેચાણ થતું હોય છે, તો સુરતમાં ડબગરવાડ માર્કેટ, આ ઉપરાંત જામનગર, રાજકોટ, વડોદરામાં પણ પતંગ રસિકો ઉમટ્યા છે। અને કેવા શહેરોમાં કેવો માહોલ છે, કેવી બજારોમાં ભીડ ઉમટી છે, આપણે જાણીશું। આપણી સાથે સંવાદદાતા અલગ અલગ શહેરોમાંથી જોડાયા છે। વડોદરાથી કૃણાલ શર્મા, રાજકોટથી દિવ્યેશ જોશી આપણી સાથે જોડાયા છે અને સુરતથી જયેન્દ્ર પાંડે આપણી સાથે જોડાયા છે। સૌથી પહેલા વડોદરા જઈએ। કૃણાલ, કેવો માહોલ છે? ક્યાંથી આયા છો ભાઈ? કોયલી કોયલીથી આયા છો? હા। આ પતંગો તો બહુ મોટા લીધા છે ને આ વખતે? આ તો નાના કહેવાય। હા, બહુ મજા આવે। કાલનો શું પ્લાન છે? મિત્રો સાથે કે પરિવાર સાથે? પરિવાર સાથે, પરિવાર સાથે। મિત્રો જોડે જ આવી જશે। મિત્રો બી અને પરિવાર બધા ભેગા હા, છે? બધા જોડે જ આવી જાય। ભેગા ભેગા તમે પણ દાદા પતંગ ભેગા ભેગા ઉડાડવાની। જે રીતે હાલ જેમ જેમ સમય જઈ રહ્યો છે પતંગ બજારમાં ભીડ ગ્રાહકોની જોવા મળી રહી છે। અહીંયા લોકો પતંગ અને દોરા લઈને જઈ રહ્યા છે। આ પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર છે। આ જે પતંગ રસિયાઓ છે પતંગના જથ્થા લઈને જઈ રહ્યા છે। એટલે ભાઈ ક્યાંથી આવ્યા તમે? નંદેશ્રી નંદેસરીથી। અખિલાને બોલો પાછળ। પતંગો તો બધી બહુ લીધી છે ભાઈ। કેટલા જણો ચકાવવામાં? આટલા 3 જ જણા, 3-4 જણા છે અમે બધા। અને પતંગ આટલી બધી? હો હો, ઉત્તરાયણની મોજ કરવાની। ફૂલ તૈયારી? ફૂલ, કાલે ફૂલ તૈયારી। પતંગની તમામ તૈયારીઓ અને ઉત્સાહ હોવાનું અહીંયા પતંગ રસિયાઓ કહી રહ્યા છે। ના માત્ર પતંગ પરંતુ અન્ય પણ જે ચીજ વસ્તુઓ હોય છે, ટોપી, ગોગલ્સ માટે પણ એટલી જ ભીડ જોવા મળી રહી છે। લોકો અહીંયા ગોગલ્સ પણ ખરીદી રહ્યા છે, ટોપી પણ ખરીદી રહ્યા છે। આ પ્રકારની જે ભીડ છે અહીંયા ઠેર ઠેર અહીંયા જોવા મળી રહી છે। ભાઈ આ પતંગ લેવા આવ્યા છો, હાથમાં બે ચાર જ પતંગ લઈને જાવ છો કે તૈયારીની શરૂઆત થઈ છે ખરીદીની? બરોબર। મને ગુજરાતી સારું નથી આવડતું, પણ हिंदी तो आवड़े? हिंदीમાં બોલું છું। अच्छा, पतंग तो 3-4 ही लिए उड़ाने वाले हो गए, 4 पतंग से क्या होगा? मैं अभी थोड़े टाइम तक ही हूँ मैं यहाँ पे, फिर बाद में सोमनाथ जा रहा हूँ, तो फिर उतनी पतंग लिए। तो खुशी तो इतनी है कि कल मकर संक्रांति मनाएंगे? हाँ, कल मनाएंगे ना, जरूर। और आपने सोमनाथ दादा के दर्शन भी करोगे? हाँ दर्शन के लिए भी जाओगे फिर? हाँ, दर्शन भी करेंगे। દર્શન માટે પણ જવાનું અહીંયા કહી રહ્યા છે। લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે ને જેમ જેમ ઉત્તરાયણનો સમય નજીક આવે છે તેમ તેમ આ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દોરા ખરીદવા માટે કે પછી ગોગલ્સ, ટોપી, તમામ ચીજ વસ્તુઓ ખરીદવા માટે તો અહીંયા ભીડ છે। ભાઈ આ તમે લીધી છે આ પતંગ? આટલા મોટા પતંગ તમે આ કાલે ઉડાવવાના છો, શું ભાવ છે આ પતંગનો અહીંયા? આ લીધી અત્યારે 500 રૂપિયામાં અને આ લીધી 400 રૂપિયામાં। 500 રૂપિયાની કેટલી આવે? 5 પતંગ। 100 રૂપિયાની એક પતંગ? એટલે શોખ જ છે પહેલેથી? હો, આ બધી પતંગ તમે એકલા જ ઉડાવવાના કે હો, પરિવાર મેં મિત્રો? જેટલો બધા મેન આ ભાઈ। અચ્છા, ચશ્મા પણ અહીંયા ખરીદવા આવ્યા છો। ભાઈ આ પતંગની વેરાયટી શું છે આજે આ વખતે માર્કેટમાં? વેરાયટી સારી છે? સારી છે, સારી છે, પણ મને એટલું ખાસ નહીં ખબર। ભાવ ગયો વખત કરતા કેવું લાગ્યું? ઠીક છે। અચ્છા, પણ આ પીપુડી એ બધી પણ લીધી તમે લોકો વગાડવા માટે કાલે? પેલા ભાઈ વગાડવાની પણ તૈયારી છે? હા હા, વગાડવાની તૈયારી છે। કિન્નર બાંધેલી તૈયાર બી હતો? હા, અહીંયા કિન્ના બાંધેલી પતંગો ગ્રાહકો બહુ માંગવા આવે છે। time એનઆરઆઈ લોકો આવે જ ને, તો એ 2 દિવસ માટે આવે જ ને, કિન્ના બાંધેલી શોધે છે। અમે તૈયાર કરી કાલે રાત્રે ને મૂકીએ છીએ અમે કિન્ના બાંધેલી।
એનઆરઆઈ લોકો આવે છે, એ લોકો બાંધવાનો ટાઈમ એનો ટાઈમ નથી એટલે આ પતંગો માંગે છે એના કિન્નર બાંધેલી પતંગો આ કિન્ના બીજી બાંધેલી કઈ છે? ઓપરેશન સિંદૂર મોદીજીની બી પતંગ બધી છે, બધી મોદી નરેન્દ્ર મોદીની પણ છે, બધી વેરાયટીઓ છે. લોકો માંગે છે? હા, નાગિન પતંગ છે, બધી પતંગો છે, માંગે છે લોકો, બહુ વેચાય છે અહીંયા. તમારો માલ કેટલો પડ્યો છે કે માલ બહુ પડ્યો છે. માલ વેચાયો તો ખરું પણ થોડું ઘણું છે. આવતીકાલે ઉત્તરાયણ છે ત્યારે સુરતના પતંગ બજારોમાં ભીડ જોવાઈ રહી છે. શહેરના ખાસ કરીને જૂના અમે જાણીતા બજાર તરીકે જાણીતું સુરત શહેરનું ડબગરવાડ બજારમાં હાલ પતંગ બજારમાં પતંગ રસિકોની ભારે ભીડ જોવાઈ રહી છે. તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો. અહીં લોકો દૂર દૂરથી પતંગ આવી રહ્યા છે. કામરેજ છે, કોસંબા છે, અંકલેશ્વર છે, વડોદરા છે, ત્યાંથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી પણ લોકો પતંગ લેવા માટે આવી રહ્યા છે. આવતીકાલે લોકો જ્યારે સુરતીજનો ખાસ કરીને જ્યારે આ પતંગ લઈને પતંગ પોતાના ધાબા ઉપર ચગાવશે, ડીજે તાલે જરા ઝૂમશે, તે ડીજેને તાલની ઝૂમ અત્યારથી સુરતના પતંગ બજારોમાં જોવાઈ રહી છે. તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો. લોકો પતંગ લેવા માટે જે છે લોકો અહીં લોકોની માનો મહેણામણ ઉમટી પડ્યું છે તેવું લાગી રહ્યું છે. લોકો જ્યાં જોઈએ ત્યાં લોકોના કાળા માથા જોવાઈ રહ્યા છે અને પતંગ જોવાઈ રહ્યા છે. કોઈ માથે મૂકીને પતંગ તો કોઈ હાથે લટકાઈને પતંગ જઈ રહ્યું છે. તે સાથે દોરી ઘસવાની પણ અહીં જોવાઈ રહી છે. જે રીતે વાત કરવામાં આવતા ખાસ કરીને આ વખતે પતંગના ભાવમાં પણ 10 થી 20% ભાવ વધ્યો હોય તેવી વાત સામે આવી રહી છે. પરંતુ ખાસ કરીને સુરતી લોકોને આ જે છે ખાસ કરીને કોઈ પણ તહેવાર હોય, પરંતુ ખાસ કરીને જ્યારે મકર સંક્રાંતિનો તહેવાર હોય ત્યારે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે સુરતીઓને પતંગ ચગાવવો હોય તો પછી એ લોકોનો ભાવ નડતો નથી. ત્યારે આવતીકાલે સુરતીઓ ખાસ કરીને ધાબા ઉપર આખી સુરતીઓ લોકો જોવા મળશે, ડીજે તારે ઝૂમતા જોવા મળશે અને પોતાની પતંગ સાથે તેઓ ચગાવતા જોવા મળશે. ત્યારે જે પતંગની ધૂમ અને જે ચગાવની ધૂન આજે અત્યારથી સુરતના પતંગ બજારમાં જોવા મળી રહી છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. ઉત્તરાયણને લઈને રાજકોટની જે સદર બજાર છે તેમાં ખૂબ જ ટ્રાફિક છે તે જોવા મળી રહ્યો છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકો છે તે મોટી સંખ્યામાં પતંગ ખરીદવા માટે આવ્યા છે. મારી સાથે કેટલાય ગ્રાહકો છે, આપણે તેના સાથે વાત કરશું. શું કહેશો બેન, કાલે ઉત્તરાયણ છે, કેવી ખરીદી ચાલી રહી છે? બસ જો અમે સરસ મજાની પતંગ લઈ રહ્યા છીએ. કાલે ધાબે જાશું અને ઊંધિયું ખાશું, મોજ કરીશું, પતંગ ઉડાવીશું. કાલે કઈ રીતે મોજ મારવામાં આવશે? કાલે બસ પતંગ ઉડાડશું અને મસ્ત ગીત સાંભળીશું, તહેવાર ઉજવશું, પરિવાર સાથે મજા કરશું. ચોક્કસ હું તમને દ્રશ્ય બતાવીશ કે રાજકોટની જે આ સદર બજાર છે તેમાં રાજકોટ શહેર નહીં પરંતુ જે આસપાસનું જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંથી પણ લોકો પતંગની ખરીદી કરવા માટે આવતા હોય છે. સદર બજારને રાજકોટની પતંગ બજાર કહેવામાં આવતું હોય છે. જેમ જેમ સમય પસાર થતો જશે, રાત્રિનો સમય થશે ત્યારે આ માર્કેટમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય. આપણે વેપારી સાથે વાત કરશું. કેવી ગરાગી છે અત્યારે? અત્યારે તો ગરાગીનો માહોલ સારો છે અને રજાનો શનિ રવિ અમને મહિલા છે એટલે ગરાગી એટલી બધી સારી છે. ભાવ વધારો કેટલો થયો છે અને બજારની શું પરિસ્થિતિ છે? બજારની પરિસ્થિતિ જો ઉડાડવા વાળા તો ઉડાડવાના જ છે એટલે ગરાગી રહેવાની જ છે અને 30 થી 40% ભાવ વધારો છે. તો એ માણસો પબ્લિક અત્યારે 3 દિવસ શનિ રવિ અમને ખૂબ ફાયદો થયો છે અને એક તરફ અત્યારે 14 તારીખે મેચે છે એટલે લોકો પબ્લિક કન્ફ્યુઝ થઈ ગયું છે કે મેચ જોવા જાવો કે આપણે પતંગ ચગાવી. પણ રંગીલું રાજકોટ એવું છે કે આપણે તો પતંગ જ ચગાવી. કઈ પતંગનો અત્યારે ક્રેઝ વધારે છે? અત્યારે ખંભાટની છે, પછી નડિયાદની છે, એનું વધારે ચલણ છે. રોકેટ છે, એવા ખાસ કેટલી અવનવી જાતના વેરાયટીઓ આવી છે. ચોક્કસ મારી સાથે ગ્રાહકો છે, આપણે તેના સાથે વાત કરીશું. કાલે ઉત્તરાયણ છે, કઈ રીતે મોજ માણવામાં આવશે ઉત્તરાયણની? સવાર સુધી પતંગ ચગાવશું કેમ કે કાલ તો ઇન્ડિયાનો મેચ છે, ઇન્ડિયા ન્યુઝીલેન્ડનો, એટલે સવાર સુધી બપોર સુધી પતંગ ચગાવશું. આ વખતે બહુ ખાસ નથી એવું ઉત્તરાયણનું. ભાવ વધારો છે ફિરકીમાં, પતંગમાં, એટલે છોકરાઓ માટે જેવું સવાર સુધી બપોર સુધી પતંગ ચગાવશું. પછી કેટલો ભાવ વધારો લાગે છે? 30 થી 40% વધારો છે ગયા વર્ષ કરતાં આ વર્ષે. ચોક્કસ હું તમને આ બજારના દ્રશ્ય બતાવીશ કે લોકો છે તે ખરીદી કરવા માટે અત્યારે બજારમાં પહોંચી ચૂક્યા છે. તમે દ્રશ્યમાં જોઈ શકશો કે છોકરાઓ છે તે અત્યારે પતંગની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. કાલે ઉત્તરાયણ છે, કઈ રીતે બેટા મજા માણવાની?
ચોક્કસ તમે આ દ્રશ્યોમાં જોયું કે છોકરાઓ છે તે બાળકો છે તેનો પ્રિય તહેવાર હોય છે ઉત્તરાયણ, અને જે રાજકોટની આ સદર બજાર છે તેમાં રાજકોટ શહેર તેમજ જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે તે અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે. ગત વર્ષની જો સરખામણીએ વાત કરવામાં આવે તો આ વખતે 20 થી 30% જેવો ભાવ વધારો છે તે પણ જોવા મળ્યો છે. કેમેરા